જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દાહોદમાં પણ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને દાહોદ જિલ્લા વાસીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને વિરોધ દાહોદમાંથી પણ ઉઠવા પામ્યો છે। ત્યારે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મરણ જનાર હુતાત્માઓની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો। આ કાર્યક્રમ દાહોદના નગરપાલિકા ચોક ખાતે રાખ્યો હતો। આ કાર્યક્રમમાં દાહોદ કોંગ્રેસ સમિતિના વિવિધ પદો પર બિરાજમાન પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા હુતાત્માઓની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી હતી। તેમની યાદમાં કેન્ડલ બાળવામાં આવી હતી અને આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવે, આતંકવાદનો ખાત્મો કરવામાં આવે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી। આજ રોજ નગરપાલિકા ચોક ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પહેલગામમાં જે હિચકારો હુમલો થયો છે આતંકવાદીઓ દ્વારા અને જે અમારા ભાઈ બહેનોની હત્યા કરવામાં આવી છે એની શ્રદ્ધાંજલિ અમે આપવા અહીંયા ભેગા થયા હતા। અને મારી ભારત સરકારને ખાસ માંગ છે કે જે કંઈ પણ હોય આની પ્રોપર તપાસ થવી જોઈએ અને જે આ નૃશંસ હત્યા કરી છે એ લોકોને સજા થવી જોઈએ અને એ લોકોને તાત્કાલિક ધોરણે એમના પર જો અગર એમાં પાકિસ્તાન સામેલ હોય તો પાકિસ્તાન પર બી હુમલો કરી અને આનો બદલો લેવો જોઈએ તાકે બીજી વાર આવું કૃત્ય કોઈ કરે ના। કાલે દાહોદ શહેરને બંધનું જે એલાન છે એને કોંગ્રેસ સમિતિ પણ ટેકો આપે છે અને દાહોદના દરેક નાગરિકને અમે વિનંતી કરીએ છીએ કે દાહોદ કાલે જડબે સલગ બંધ કરી અને જે શહીદો થયા છે એને સાચી શ્રદ્ધાંજલિ આપે। આસિફ સૈયદ, પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી જે જમ્મુ કાશ્મીરની અંદર જે ટુરિસ્ટો છે તેમના પર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એમને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા। એ માટે અમે એમની આત્માને શાંતિ માટે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને આવતીકાલે દાહોદ બંધનું એલાન પણ રાખ્યું છે। એની અંદર દાહોદવાસીઓને અમે નમ્ર વિનંતી પણ કરવા માંગીએ છીએ કે સૌ સાથે મળીને આ આત્માઓની શાંતિ માટે આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ અને નાત જાતના ભેદભાવ ભૂલીને પક્ષાપક્ષી ભૂલીને સૌ સાથે મળીને એમના પરિવારજનોને શાંતિ મળે એ માટે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। એટલે આજે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દાહોદ શહેર સમિતિ અને કોંગ્રેસ સમિતિ વતી સૌ ભેગા મળીને રાખ્યો છે। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ।